આજે ભાવનગર શહેરમાંથી સામે આવી છે, જેમાં ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રેખાબેનના જે પુત્ર છે કેવલ દિલીપભાઈ વાઘોશી, તેની ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ પંચવટી ચોકમાં સરા જાહેર ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે। સાથે જ પોલીસ બેડામાં તથા જે આમ નાગરિક છે તેમાં પણ જે ચકચાર મચી જવા પામી હતી। જો વાત કરવામાં આવે તો જે કેવલ વાઘોશી નામનો જે 30 વર્ષનો જે યુવાન છે તે આજે તેની જે 4 વ્હીલર કાર છે તે સર્વિસમાં આપી હતી, જે લેવા ગયો હતો ત્યારે આ બપોરના સુમારે જે 3 જેટલા જે આરોપીઓ છે તે ત્યાં ઘસી આવ્યા હતા અને છરીઓના ઉપરા છાપરી ઘા ઝીકીને જે કેવલ નામનો જે વ્યક્તિ છે તેની સરા જાહેર હત્યા કરી દેવામાં આવતા આ વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું હતું। અત્રે વાત કરવામાં આવે તો જેની હત્યા થઈ છે તે કેવલ છે તે આ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આ બનાવ બન્યો છે અને તેના માતા રેખાબેન પણ આ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવી રહ્યા છે। આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રેખાબેન પણ તેના પુત્રની હત્યા થતા ત્યાં પહોંચ્યા હતા ઘટના સ્થળ ઉપર અને સાથે જ આપ જે મારી પાછળ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેના માતા છે, જે પોલીસ જે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તેના જે માતા છે તેમને ભારે હૈયાફાટ રુદન કરતા ત્યાં હાજર લોકોમાં પણ ગમગીની ફેલાઈ જવા પામી હતી।